નીતિવચનોનું પુસ્તક. નીતિવચન શબ્દ લાક્ષણિક રીતે ટૂંકી અને ચતુર કહેવતનો ઉલ્લેખ કરે છે, જે કોઈક પ્રકારનું ડાપણ રજૂ કરે છે, અને આ પુસ્તક તેનો ભંડાર છે. તે મોટાભાગે આ પુસ્તકના મધ્યભાગમાં જોવા મળે છે, એટલે કે 10 થી 29 અધ્યાયમાં. પણ નીતિવચનોના પુસ્તકમાં તેનાથી પણ વધારે બાબતો સમાયેલી છે, ખાસ કરીને તેની શરૂઆતના 1 થી 9 અધ્યાયોમાં અને સમાપનના 30 અને 31 અધ્યાયોમાં. પુસ્તકની રચનામાં પહેલા અધ્યાયની પહેલી કલમથી 9મા અધ્યાય સુધીની પ્રસ્તાવના છે, અને પ્રથમ તો તે આ પુસ્તકને સુલેમાન રાજા સાથે જોડે છે. હવે પહેલો રાજાઓના પુસ્તકના 3જા અધ્યાયમાં જણાવેલ વાતને યાદ કરો. સુલેમાને ઇઝરાયેલની સારી રીતે આગેવાની કરવા માટે ઈશ્વર પાસે ડહાપણ માંગ્યું હતું, અને તેથી તે પ્રાચીન જગતના સૌથી જ્ઞાની પુરુષ તરીકે પ્રસિદ્ધ થયો હતો. અને પહેલો રાજાઓના પુસ્તકના 4થા અધ્યાયમાં આપણને કહેવામાં આવ્યું છે કે તેણે હજારો નીતિવચનો તથા ગીતો લખ્યા અને વનસ્પતિ તથા પ્રાણીઓ વિશેનું જ્ઞાન એકઠું કર્યું હતું. સુલેમાન તો જ્ઞાન અને ડહાપણને લગતા ઇઝરાયેલના સાહિત્યના જરા સમાન હતો. જો કે આ પુસ્તકનું બધું જ લખાણ તેના દ્વારા લખવામાં આવ્યું નથી, પરંતુ તેનાથી ઇઝરાયેલની ડહાપણ પ્રથાની શરૂઆત થઈ હતી. પ્રસ્તાવના જણાવે છે કે આ પુસ્તકના વાંચનથી તમે પણ ડહાપણ પામી શકો છો. હવે આપણા બધાને માટે ડહાપણનો અર્થ મોટા ભાગે જ્ઞાન થાય છે, પણ હિબ્રુ શબ્દ ખોખમાનો અર્થ એક માનસિક સક્રિયતાથી વિશેષ છે. તે કાર્યને પણ દર્શાવે છે, તેથી કૌશલ્ય કે વ્યવહારુ જ્ઞાન વિશે વિચાર કરો. તેથી નિર્ગમનના પુસ્તકના 31મા અધ્યાયમાં ઇઝરાયેલના કલાકારો અને કારીગરો માટે કહેવામાં આવ્યું હતું કે તેઓ પાસે ખોખમા હતું. તેથી આ પુસ્તકનો હેતુ તો ઈશ્વરના જગતમાં સારું જીવન જીવવા માટે વ્યવહારુ કૌશલ્યોને વિકસાવવામાં તમને મદદ કરવાનો છે. અને તે પ્રસ્તાવનાના એક બીજા મહત્વના વિચાર સાથે, એટલે કે ઈશ્વરના ભય સાથે જોડાયેલ છે. હવે અહીં ભયનો અર્થ આતંકને લીધે થતું ભય નથી. તે તો ઈશ્વર પ્રત્યેના પૂજ્ય ભાવ અને આદર વિશેની અને જગતમાં મારા પોતાના સ્થાન વિશેની સ્વસ્થ સમજને રજૂ કરે છે. આ તો એક એવી નૈતિક માનસિકતા છે કે જે સમજે છે કે હું ઈશ્વર નથી, અને હું ભલાઈ તથા ભૂંડાઈ વિશેની તથા ખરા અને ખોટા વિશેની મારી પોતાની વ્યાખ્યાઓ બનાવતો નથી. પણ એમ કરવાને બદલે મારે મારી જાતને ઈશ્વર સમક્ષ નમ્ર કરવાની અને ખરા તથા ખોટા વિશેની ઈશ્વરની વ્યાખ્યાને સ્વીકારવાની જરૂર છે, પછી ભલે તે મારા માટે અનુકૂળ ન હોય. હવે આ પ્રસ્તાવના આપણને પુસ્તકના પ્રથમ મુખ્ય વિભાગમાં, એટલે કે 1 થી 9 અધ્યાયમાં દોરી જાય છે. તેમાં ટૂંકા એક વાક્યના નીતિવચનો સમાવિષ્ટ નથી, પરંતુ અહીં આપણને એક પિતાએ તેના પુત્રને આપેલા 10 સંદેશ જોવા મળે છે કે કેવી રીતે પુત્રએ ડહાપણની વાતો સાંભળીને તથા ઈશ્વરનું ભય રાખીને જીવન જીવવું જોઈએ. તેનો અર્થ તો સદ્ગુણો, પ્રમાણિકતા અને ઉદારતાનું જીવન થાય છે. આ બધું સફળતા તથા શાંતિમાં દોરી જાય છે. અને પિતા તેના પુત્રને મૂર્ખતા, દુષ્ટતા અને મૂર્ખ નિર્ણયો વિશે ચેતવણી પણ આપે છે, જે સ્વાર્થ અને અભિમાન ઉપજાવે છે, અને તે બરબાદી અને શરમમાં દોરી જાય છે. અને તેથી પુત્રએ ડહાપણની શોધ તથા ઈશ્વરના ભયને તેના જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય બનાવવું જોઈએ. આ વિચારસરણી આ આખા પુસ્તકના નૈતિક તર્કને રચે છે. હવે પિતાના આ સંદેશાઓ આપણને એ વાતનો પણ સંકેત આપે છે કે બાઇબલમાં જણાવેલ ડહાપણનું સાહિત્ય શું છે અને કેવી રીતે તે બાઇબલના બીજા ભાગોથી અલગ છે. આ પુસ્તકો આપણને જણાવે છે કે ઈશ્વરના જગતમાં સારું જીવન કેવી રીતે જીવવું જોઈએ. પણ ડહાપણ તો મૂસાએ સિનાઈ પર્વત પાસે ઇઝરાયેલને આપેલા નિયમશાસ્ત્ર જેવું નથી, અને તે પ્રબોધવાણી જેવું પણ નથી. એટલે કે ઈશ્વરના લોકોને આપવામાં આવેલ ઈશ્વરી સંદેશ જેવું નથી, પરંતુ ડહાપણને લગતા સાહિત્યમાં ઈશ્વરના લોકોએ પેઢીઓથી સંચિત કરેલી એવી આંતરસૂઝ છે કે કેવી રીતે એવું જીવન જીવવું જોઈએ જે ઈશ્વરને અને બીજા લોકોને માન આપે. અને તેથી નીતિવચનોના પુસ્તક દ્વારા ડહાપણ વિશેના આ માનવીય શબ્દોને ઈશ્વરના વચનો તરીકે અને ઈશ્વરના લોકો માટે ડહાપણ તરીકે એકત્રિત કરવામાં આવ્યા છે, જે તેને 1 થી 9 અધ્યાયમાંની બીજી બાબતો સાથે જોડે છે. ત્યાં જ્ઞાનરૂપી સ્ત્રીના 4 કાવ્યો છે. અહીં જ્ઞાનને કાવ્યાત્મક રૂપમાં એક એવી સ્ત્રી તરીકે મૂર્તિમંત કરવામાં આવ્યું છે જે માણસ જાતને તેની પ્રત્યે ધ્યાન આપવાનું અને તેને શોધવાનું તેડું આપે છે. જ્ઞાન કહે છે કે તેને બ્રહ્માંડના વસ્ત્રમાં વણી લેવામાં આવી છે, અને તેથી જ્યારે તમે લોકોને ડહાપણ ભર્યા નિર્ણયો લેતા જુઓ ત્યારે તેઓ તેની પર આધાર રાખતા હોય છે. જ્યારે તમે કોઈ માણસને ઉદાર થતા કે જાતીય પ્રમાણિકતા રાખતા જુઓ કે ન્યાયપૂર્ણ વર્તન કરતા જુઓ, ત્યારે તે માણસ જ્ઞાન કે ડહાપણ પર નિર્ભર હોય છે. આ જ્ઞાનરૂપી સ્ત્રીના કાવ્યો એ વિચારની સર્જનાત્મક અને કાવ્યાત્મક રીત છે કે આપણે ઈશ્વરના નૈતિક જગતમાં વસીએ છીએ, અને ભલાઈ તથા ન્યાય એવી તટસ્થ વાસ્તવિકતાઓ છે કે જેની અવગણનાથી આપણો જ વિનાશ થાય છે. અને તેથી યહોવાનું ભય રાખવું અને ડહાપણથી જીવવું તે બ્રહ્માંડના મૂળભૂત ગુણલક્ષણ અનુસાર જીવવું થાય છે. હવે પિતા અને જ્ઞાનરૂપી સ્ત્રીના સંદેશાઓની 2 શ્રેણીઓ સાથે મળીને આ પુસ્તક વિશે એક એવો સમર્થ દાવો રજૂ કરે છે કે તમે ફક્ત એક સારી સલાહ જ વાંચી રહ્યા નથી, પણ અગાઉની પેઢીઓ પાસેથી ડહાપણ શીખવા માટે ઈશ્વરે આપેલા આમંત્રણને પણ વાંચી રહ્યા છો. અને તેથી પુસ્તકના બીજા વિભાગમાં, એટલે કે 10 થી 29 અધ્યાયોમાં આપણને સેંકડો પ્રાચીન નીતિવચનો જોવા મળે છે.
અને તેઓ જીવનના જે દરેક વિષયોની કલ્પના તમે કરી શકો તે દરેક વિષયોમાં ઈશ્વરનું ભય રાખવા માટે જ્ઞાનને લાગુ કરે છે. જેમ કે કુટુંબ, કામકાજ, અડોસ-પડોસ, મિત્રતા, જાતીયતા, લગ્ન, નાણાં, ગુસ્સો, માફી, નશાખોરી, દેવું વગેરે જેવી બધી જ બાબતો. અને આ બધાને 1 થી 9 અધ્યાયોની મૂલ્ય વ્યવસ્થા અનુસાર ગાળવામાં આવેલ છે. હવે આ બધા નીતિવચનો ટૂંકા વાક્યો છે અને તેમને સરળતાથી મુખપાઠ કરી શકાય છે. અને ખરેખર તો પુસ્તકનો આ વિભાગ એક સંદર્ભ ગ્રંથ બનવો જોઈએ, જેને તમે જીવનભર વારંવાર વાંચતા રહેશો. અને તે કેટલાક મહત્વના મુદ્દા ઊભા કરે છે કે કેવી રીતે આ નીતિવચનોને વાંચવા જોઈએ. સૌથી પ્રથમ તો નીતિવચનો સ્વાભાવિક રીતે સંભાવનાઓને દર્શાવે છે. જો તમે યહોવાનું ભય રાખો અને સારી પસંદગી કરો છો તો એ સંભવ છે કે તમારા જીવનમાં સારી બાબતો બનશે. અને જો તમે યહોવાનું ભય રાખતા નથી અને મૂર્ખતા કરો છો તો એ સંભવ છે કે તમારા જીવનમાં સારી બાબતો થશે નહીં. હવે મોટા ભાગે તો આ સાચું છે, પણ હંમેશા નહીં. તે આપણને બીજા મુદ્દા તરફ દોરે છે કે નીતિવચનો પ્રતિજ્ઞાઓ નથી, તેઓ સફળતાના સૂત્રો પણ નથી. ઉદાહરણ તરીકે આ નીતિવચનો જુઓ કે યહોવાનું ભય આયુષ્ય વધારે છે પણ દુષ્ટોના વર્ષો ટૂંકા કરવામાં આવશે. અથવા તો બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. તો હા, ઈશ્વરનું ભય રાખવાથી કે નૈતિક રીતે સારા વ્યક્તિ બનવાથી સંભવિત રીતે જીવન સારું થશે અને આયુષ્ય લાંબુ થશે. તમારા બાળકોને સ્થિર અને પ્રેમાળ વાતાવરણમાં ઉછેરવાથી તેઓ જીવનમાં સારી રીતે સ્થાપિત થાય છે. પણ તેની કોઈ ગેરંટી નથી. આપણા આ જગતમાં ઘણી બાબતો ખોટી પડી શકે છે અને ઘણીવાર ખોટી પડે પણ છે. અને તેથી અંતે જોઈએ તો નીતિવચનો સ્વાભાવિક રીતે સામાન્ય નિયમો પર કેન્દ્રિત છે અને અપવાદો પર નહીં, જે ઘણા બધા છે. અને ખરેખર તો ડાપણના પુસ્તકો તેની અવગણના કરતા નથી. અપવાદ વિશે વાત કરીએ તો ડાપણના બીજા પુસ્તકો અયુબ અને સભા શિક્ષક આવા અપવાદો વિશે છે. અને એકંદરે આ પુસ્તકો સ્વીકારે છે કે આ સરળ સૂત્રોની સરખામણીમાં જીવન ખૂબ જ જટિલ છે. અને તેથી જ આપણને તેના મોટા ચિત્રને સમજવા માટે ડહાપણના બધા જ પુસ્તકોને એકસાથે સમજવાની જરૂર છે. આ બધું આપણને પુસ્તકના અંતિમ વિભાગમાં દોરે છે કે જે કાવ્યના 2 વિશાળ સંગ્રહો છે. પ્રથમ તો આગુર નામના માણસના કાવ્યો છે, જે તેના પોતાના અજ્ઞાન તથા મૂર્ખતાની સભાનતા સાથે શરૂઆત કરે છે કે તેને ઈશ્વરના ડહાપણની ખૂબ જ જરૂર છે. અને પછી આગુર શોધી કાઢે છે કે શાસ્ત્ર વચનોમાં ઈશ્વરી ડહાપણ આપવામાં આવ્યું છે, જે તેને સારું જીવન કેવી રીતે જીવવું જોઈએ તે શીખવે છે. તેથી આગુરને આપણી સમક્ષ નીતિવચનોના પુસ્તકના એક આદર્શ વાચક તરીકે મૂકવામાં આવ્યો છે કે જે શાસ્ત્ર વચન દ્વારા ઈશ્વરી ડહાપણને સાંભળવા માટે હંમેશા ઉત્સુક છે. અંતિમ કાવ્યો લમુએલ નામના માણસ સાથે જોડાયેલા છે. તે એક બિનયહૂદી રાજા છે જે તેની માતાએ તેને શીખવેલું ડહાપણ જણાવે છે. એ તો જ્ઞાની અને ન્યાયી આગેવાન થવા વિશેનું માર્ગદર્શન છે. અને પછી છેલ્લે અધ્યાક્ષરબંધ અથવા તો મૂળાક્ષરોનું કાવ્ય છે, જેની દરેક પંક્તિની શરૂઆત હિબ્રુ મૂળાક્ષરોના અનુક્રમિક અક્ષરથી થાય છે. અને આ આખું કાવ્ય સદ્ગુણી સ્ત્રી વિશે છે. તે નીતિવચનોના પુસ્તકના ડહાપણ અનુસાર જીવન જીવનાર એક સ્ત્રીને દર્શાવે છે. અને તે એક એવી વ્યક્તિનો નમૂનો પૂરો પાડે છે કે જે તેના રોજિંદા જીવનના કામકાજ, ઘર, કુટુંબ અને તેના સમુદાયને લગતા વ્યવહારુ નિર્ણયો લેવા માટે ઈશ્વરના ડહાપણને લાગુ કરે છે. આ પુસ્તકની શરૂઆત એક પિતાએ તેના પુત્રને જ્ઞાનરૂપી સ્ત્રીને સાંભળવા વિશે આપેલી સલાહથી થાય છે. અને હવે એક માતાએ તેના પુત્રને ડહાપણપૂર્વક જીવન જીવતી સ્ત્રી વિશે આપેલી સલાહથી તેનું સમાપન થાય છે. નીતિવચનોનું પુસ્તક દરેક વ્યક્તિના જીવનના દરેક તબક્કાઓ માટે છે. એ તો ઈશ્વરના ભલા જગતમાં ડહાપણ ભર્યું અને સારું જીવન જીવવાની માર્ગદર્શિકા છે. અને આ નીતિવચનોના પુસ્તકનો બોધ છે.